નમસ્કાર મિત્રો, આજે વધુ એક દિગ્ગજ નેતાનું નિધન થયું છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકનું આજે નિધન થયું છે. દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમણે 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. લાંબા સમયથી તેઓ કિડનીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. 11 મેના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સત્યપાલ મલિકે 20 ઓગસ્ટ 2018 થી 20 ઓક્ટોબર 2019 સુધી જમ્મુ કાશ્મીરના અંતિમ રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન 5 ઓગસ્ટ 2019ના રોજ અનુચ્છેદ 370 રદ કરવામાં આવી હતી તેમજ જમ્મુ કાશ્મીરને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. તેનો વિશેષ રાજ્યનો દરજ્જો દૂર કરાયો હતો. ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના હિસાવદા ગામમાં 24 જુલાઈ 1946ના રોજ સત્યપાલ મલિકનો જન્મ થયો હતો. તેમણે મેરઠ યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએશન અને બાદમાં LLBની ડિગ્રી હાંસલ કરી હતી. મેરઠ યુનિવર્સિટીના સ્ટુડન્ટ વિંગના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ હતી. ત્યારથી તેઓની રાજકારણમાં કારકિર્દી શરૂ થઈ હતી.